કચ્છના રાપરમાં ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન। ખેંગારપર ગામે વહેલી સવારથી જ કિસાનોની લાંબી કતારો લાગી। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખેંગારપર ગામ સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં હાલ રવિ પાકની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતો માટે ખાતરની ગંભીર અછત એક મોટી સમસ્યા બનીને ઉભરી આવી છે। ખેડૂતોને પોતાના પાક માટે અત્યંત જરૂરી એવું ડીએપી અને યુરિયા ખાતર મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહેવાલો મુજબ વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો ખાતર વિતરણ કેન્દ્રોની બહાર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। તેમ છતાં ઘણા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાતા ખેતીના ઉત્પાદન પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેંગારપર ગામના સહકારી મંડળીઓ અને રાપર તાલુકા સંઘ ખાતે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને રોજે રોજ ધક્કા ખાવા પડી રહ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ મર્યાદિત જથ્થામાં ખાતર મળતું હોવાથી ખેડૂતોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। અનેક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે અછતને કારણે કાળાબજારી થવાની પણ શક્યતાઓ વધી ગઈ છે। આ પરિસ્થિતિમાં નિવારણ માટે ખેડૂત અગ્રણીઓએ તંત્રને તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા માંગ કરી છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર ખાતર નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બીજી તરફ સંબંધિત અધિકારીઓ ખાતરનો જથ્થો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે, પરંતુ હાલની સ્થિતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। રવિ પાકની સફળતા માટે સમયસર ખાતર અને પાણી મળવું અનિવાર્ય હોવાથી સરકાર આ દિશામાં ત્વરિત પગલાં ભરે તેવી લોક લાગણી પ્રબળ બની છે। ખેડૂતો લાઇનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે, તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે। ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી, અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે, તો આ સત્તાધીશોને ખબર નથી પડતી। તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ, બસ આટલી અમારી માગણી છે। ખાતર પૂરો પાડે, દેતે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી, મળે તો આ અછતને કારણે 2 નંબરિયા ફાવી જાય છે। ડુપ્લિકેટ બિયારણ મળે, ડુપ્લિકેટ ખાતર મળે, તો આ ખેડૂતને લોસ જતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકારશ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે, અને નહીં મળે તો આવનારા દિવસોમાં આનું જલન આંદોલન કરવામાં આવશે। આજે સવારે ખાતર ખેડૂતોને વિતરણ કરવાનું હોય, ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં આવી ગયેલ છે, પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી। આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોઢે પરત જ ફરવું પડશે। તો સરકારશ્રી તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ જથ્થો ફાળવે, જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે।